એક ઇન્ડેક્સ અને સેક્ટર સ્પેસિફિક ચર્ચા કરીએ હર્ષલ, એ છે ફાર્મા, હેલ્થકેર, ડાયગ્નોસ્ટિક્સ. જે રીતે એક ડિફેન્સિવ એફએમસીજી પર આપણે ચર્ચા કરી, ફાર્મા પણ જુઓ જે રીતે એક અત્યારે પણ જે મજબૂતી આપણને અમુક સ્ટોક્સ જોઈએ, નેટકો ફાર્મા, ઓરો ફાર્મા આપણને એક મજબૂતી બતાવી રહ્યું છે, ડૉક્ટર રેડ્ડીઝ છે, ડૉક્ટર લાલ પેથલેબ્સ છે, ગ્લેન્ડ ફાર્મા, ઝાયડસ લાઈફ, આ સ્ટોક્સ આપણને એક મજબૂતી બતાવી રહ્યા છે. ઇપ્કા લેબ્સ, ડીવીસ લેબ જેવા સ્ટોક્સ પણ છે. પરંતુ ઓવરઓલ એક લોંગ ટર્મ વ્યૂ લઈએ, કારણ કે ફાર્મા બહુ એક વિશાળ એક ક્ષેત્ર ગણી શકાય, કારણ કે એમાં હેલ્થકેર, ડાયગ્નોસ્ટિક્સ ઓવરઓલ એક ચર્ચા કરીએ છીએ. કઈ રીતે વ્યૂ રહેશે આપણા તરફથી? ફાર્માના અંદર તમે સ્પેસિફિકલી અગર એને બાયફર્કેટ કરશો તો તમને એક તો સીડીએમઓ સીએમઓ મળી જશે, એના પછી તમને એક જેનરિક ફાર્મા મળી જશે અને એના પછી તમને એક તમારું હોસ્પિટલ્સ અને હેલ્થકેર મળી જશે. ઓવરઓલ અગર તમે હોસ્પિટલ્સ અને હેલ્થકેર જોશો તો હોસ્પિટલ્સ અને હેલ્થકેર આર અ ગ્રોઈંગ બિઝનેસ, કેમ કે જે તમારું મેડિકલ ઇન્સ્યોરન્સ આવી ગયું છે, જે એના કારણે જે અત્યારે ફોર એક્ઝામ્પલ હું હોસ્પિટલના અંદર છું તો મેડિકલ ઇન્સ્યોરન્સ ટેક્સ કેર ઓફ એવરીથિંગ. તો અત્યારે જે હોસ્પિટલ્સ છે એ લોકોના રેવન્યુ એકદમ શૂટ અપ થયેલા છે, કેમ કે એ લોકો તમને ઘણા બધા ટેસ્ટ કરાવી શકે બિફોર દે ડુ ધ સર્જરી. સો ઓવરઓલ હોસ્પિટલ સેક્ટર ઇઝ અ ગ્રોઈંગ સેક્ટર, અને જેવી રીતના મેડિકલ ઇન્સ્યોરન્સ ગ્રો થતું જઈ રહ્યું છે, હોસ્પિટલ સેક્ટરને ફાયદો થતો જ રહેવાનો છે. પ્લસ એ લોકો કેપેક્સ કરી રહ્યા છે, એ લોકો નવા બેડ્સ નાખે છે, એ લોકોની ફેસિલિટીને એક્સપાન્ડ કરે છે. ઇન્ડિયા ઇઝ અ સેન્ટર ઓફ મેડિકલ ટુરિઝમ. લોક બહારથી આવીને તમારું અહીંયા મેડિકલ ટુરિઝમ કરાવે છે, કેમ કે ટિકિટ લઈને બહારથી આવીને અહીંયા તમારું આખું ચેકઅપ કરાવીને પાછા તમે વયા જાઓ તો બી યુએસ કરતા સસ્તામાં થઈ જશે. સો ઓવરઓલ હોસ્પિટલ્સ તો ફાયદામાં છે જ. સીડીએમઓ કંપની સૌથી વધારે ફાયદામાં છે, કેમ કે જે ચાઇના +1 ઉપર એ લોકો ભાગી જતા. સીડીએમઓ ની તમે કોઈ બી કંપની જોશો, એના મેનેજમેન્ટ કોમેન્ટ્રી ખોલીને જોઈ લેશો, ફોર એક્ઝામ્પલ લોરસ લેબ્સ લઈ લો, તો એના મેનેજમેન્ટ તમને ઘણું ઓપ્ટિમિસ્ટિક વ્યૂ આપતા દેખાશે કે ઓવરઓલ એ લોકોની ગ્રોથ બહુ સારી આવતી દેખાઈ રહી છે. એક જ હર્ડલ હતું એ લોકોના અંદર, એ હતું યુએસ. હવે યુએસના સાથે ટ્રેડ ડીલ સાઇન થઈ ગઈ છે, એટલે ઇન્ડિયા માટે એકદમ ઓપન માર્કેટ છે. જેનરિક ફાર્માને બી ઘણો ફાયદો થવાનો છે, કેમ કે ઓવરઓલ ઇન્ડિયા ઇઝ લીડિંગ ઇન ઇન્ડિયા યુઝ ટુ લીડ ઇન ફાર્મા અને આઈટી. આઈટીના અંદર આપણે પાઇવટ લઈ નથી શક્યા. ફાર્મા ઇઝ મેન્યુફેક્ચરિંગ, આપણે એના અંદર કોન્સ્ટન્ટ ગ્રોથ આપી જ રહ્યા છે. સો ઓવરઓલ ફાર્મા પર વ્યૂ બુલિશ છે. આના અંદર તમને સ્પેસિફિકલી એ કંપનીઝ પકડો જેનું યુએસ પર એક્સપોઝર છે, જેના અંદર સારું ખાસું કરેક્શન આવ્યું હતું બીકોઝ ઓફ ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ નહીં થઈ. અને હવે ટ્રેડ ડીલના પછી તમને જે કંપનીઝ અંદર સારો બાઉન્સ બેક આવતો દેખાઈ રહ્યો છે, તમે એ લઈ શકો. એના સાથે જે કંપનીઝ ટોપ લાઇન અને બોટમ લાઇનના અંદર એક કોન્સ્ટન્ટ ગ્રોથ આપી રહી છે, જેના મેનેજમેન્ટ તમને આગળના ક્વાર્ટર્સ માટે એકદમ પોઝિટિવ કોમેન્ટ્રી આપી રહી છે, જેવી રીતના ફોર એક્ઝામ્પલ એક લોરસ લેબ્સ મેં કીધું, તો એવી કંપનીઝ તમે લઈ શકો. હોસ્પિટલ સેક્ટર તો ઓવરઓલ તમે જોશો તો બહુ જ સરસ છે, જેવી રીતના નારાયણ રુદાલય થઈ ગયું, મેક્સ હેલ્થકેર થઈ ગયું. આ લોકો બધા દે આર ગિવિંગ કોન્સ્ટન્ટ ગ્રોથ, અને આ લોકોના પ્રાઇસના અંદર બી તમને કોન્સ્ટન્ટ ગ્રોથ આવતી દેખાશે. તો આ સેક્ટર માટે ઓવરઓલ એક વ્યૂ લોંગ ટર્મ કંપનીઓ પર પણ બનતો જોઈ રહ્યા છે. ફાર્મા, હેલ્થકેર સ્પેસ પર આપણે ચર્ચા કરી. વિરાટ, છે